નમસ્કાર દર્શક મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જયેશ સોઢા વિશે। તે પોતાનું કેવું જીવન જીવે છે, લાઈફસ્ટાઈલ અને તેમની બાયોગ્રાફી વિશે આજે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવશું। તેમના લગ્ન થઈ ગયા છે કે નહીં, તે એક લાઇટેસ્ટ પ્રોગ્રામના કેટલા રૂપિયા લે છે અને તેમના એક મહિનાની ટોટલ કમાઈ કેટલી છે તેના વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવશું। દર્શક મિત્રો, વિડીયોમાં આપણે મોડું નહીં કરીએ અને વિડીયો કરી દઈએ ચાલુ। અને તે પહેલા તમને કહીએ, વિડીયો ગમે તો લાઈક કરી દો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। દર્શક મિત્રો, ગુજરાતના જાણીતા સિંગર એવા જયેશ સોઢાને નાનપણથી જ ગીત ગાવાનો શોખ છે। તેમને વધારે પસંદ હોય તો તે ગીત ગાવાનું વધારે સૌથી પસંદ કરે છે અને તે જ માટે તે ગુજરાતમાં સિંગર તરીકે જયેશ સોઢા નામથી પ્રખ્યાત થયા છે અને તેમના ઘણા બધા આલ્બમ સોંગ અને તેઓ લાઇટેસ્ટ પ્રોગ્રામ કરતા હોય છે। અને હવે તેમના લગ્ન જીવન વિશે વાત આપણે કરીએ તો કે તમને જણાવી દઈએ કે દર્શક મિત્રો, હા કે તેમના લગ્ન થઈ ગયા છે અને તેમને હવે એક નાનો દીકરો પણ છે। અને મહેશ સોઢા સૌથી વધારે પોતાના પરિવારને ટાઈમ આપે છે અને તેમના પરિવાર સાથે જ રહે છે, તેમના આખા પરિવાર સાથે મળીને રહે છે। મહેશ સોઢાના હવે આપણે એક મહિનાની ટોટલની કમાઈની વાત કરીએ તો દર્શક મિત્રો, તે છે એક લાઇટેસ્ટ પ્રોગ્રામ કરતા હોય છે, તેમાંથી તે એક લાઇટેસ્ટ પ્રોગ્રામના 30 થી 50 હજાર રૂપિયા લે છે। એટલે તેમની આપણે કોઈ ઇન્કમ જાહેર ના કરી શકીએ, કારણ કે તે ઘણા બધા એક મહિનાના ટોટલ કમાઈ કરી લે છે અને તે યુટ્યુબમાંથી પણ ઘણા બધા આલ્બમ સોંગ કરીને પૈસા કમાઈ લે છે। મહેશ સોઢા છે તે બબુડી સાથે ઘણા બધા લાઇટેસ્ટ પ્રોગ્રામ કરતા હોય છે અને હમણાં જ તેમનું એક વિવાદ પણ બહાર આવ્યો હતો મહેશ સોઢાનો। તે બબુડી સાથે અફેર હતું 4 વર્ષતાનું અને બબુડી છે તેમને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે એમ કહેવામાં આવે છે। ઘણા બધા વિડીયાઓ સોશિયલ મીડિયામાં એવી રીતે વાયરલ થઈ રહ્યા છે અને મહેશ સોઢા બધા પણ એમ કહે છે કે તે સારા વ્યક્તિ હતા। અને મહેશ સોઢા વિશે તમે શું જાણો છો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મહેશ સોઢા વિશે પ્લીઝ। હવે